જય હિન્દ દોસ્તો, વિડીયોમાં જીપીએસસી ક્લાસ 1-2ના અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિની ચર્ચા કરીશું. સાથે અમુક પુસ્તકોની પણ ચર્ચા કરીશું. સૌથી પહેલા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ 1-2ની રિક્રુટમેન્ટ માટે જે સિલેબસ રિલીઝ કરવામાં આવશે તેમાં યાદ રાખવાનું છે જાહેરાત ક્રમાંક. જાહેરાત ક્રમાંક જે છે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 26 વર્ષ 2020-21 માટે. હવે એક્ઝામ જે છે અલગ અલગ પાર્ટમાં કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. વાત કરીશું મિત્રો પ્રિલિમિનરી એક્ઝામની. સૌથી પહેલા મોડ ઓફ એક્ઝામિનેશન જોઈએ તો એક્ઝામ જે છે જનરલી બે પાર્ટમાં કન્ડક્ટ કરવામાં આવે છે, ગુજરાતી અને ઇંગ્લિશ. તો પેપર 1 અને પેપર 2 જે છે બંને ભાષામાં અવેલેબલ હશે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાઓ. આ ઉપરાંત જો કોઈ પ્રશ્નમાં ક્યાંય પણ એરર જણાય અથવા તેનું અર્થઘટન કરવામાં આવે તો તેની અંદર ઇંગ્લિશના પેપરમાં જે છે જે વાક્ય આપવામાં આવ્યું હશે તેને ફાઇનલ ગણવામાં આવશે. એટલે માની લો કે કોઈ ક્વેશ્ચન છે, તમે સંપૂર્ણ રીતે પેપર જે છે ગુજરાતી અથવા ઇંગ્લિશ ભાષામાં આપ્યું છે, પરંતુ કોઈ ક્વેશ્ચનમાં તમને એરર જણાય છે તો માત્ર ઇંગ્લિશ ભાષાનું સેન્ટેન્સ જે છે ઓબ્જેક્ટિવ પ્રશ્ન તે માન્ય ગણવામાં આવશે. આગળ વધીએ પ્રિલિમિનરી એક્ઝામના સિલેબસ તરફ. સૌથી પહેલા પ્રશ્નપત્ર આપણું હેતુલક્ષી હશે, એટલે કે ઓબ્જેક્ટિવ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. પેપર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, GS1, GS2. સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2 એટલે કે જનરલ સ્ટડીઝ. સમય બંને પેપર માટે છે 3 કલાકનો અને બંને પેપરનો કુલ વેટેજ છે 200 માર્ક્સ. જ્યારે આનું ટોટલ કરીએ છીએ તો આપણે પ્રિલિમિનરી એક્ઝામનું કુલ ટોટલ બને છે 400 માર્ક્સ. તો કમ્પ્લીટલી 6 આવર્સમાં 400 માર્ક્સનું પેપર જે છે એ પ્રિલિમિનરી એક્ઝામનું હોય છે. હવે મિત્રો વાત કરીએ અલગ અલગ સબ્જેક્ટ્સની. GS પેપર 1 એટલે કે સામાન્ય અભ્યાસ 1 ની અંદર 200 માર્કનો આ પેપર જે છે 200 માર્ક્સ, તેની અંદર બંને લેંગ્વેજ જે છે તે આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. જે અંતર્ગત ફર્સ્ટ વિષય આપણો અહીંયા છે હિસ્ટ્રી. હિસ્ટ્રીની અંદર એન્શિયન્ટ ઇન્ડિયા, પછી છે મોડર્ન ઇન્ડિયા, અને અહીંયા જોઈ શકો છો દિલ્હી સલ્તનત એટલે કે મેડિવલ ઇન્ડિયા, પછી છે દક્ષિણ ભારતનું સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય સંપૂર્ણ રીતે, પછી છે ભક્તિ આંદોલન સૂફીવાદ, અને નીચે છે આધુનિક ભારત. તો આ રીતે હિસ્ટ્રી જે છે આપણું 3 પાર્ટમાં ડિવાઇડેડ છે, એન્શિયન્ટ ઇન્ડિયા, મેડિવલ ઇન્ડિયા અને મોડર્ન ઇન્ડિયા. તો સંપૂર્ણ રીતે બધા પ્રશ્નો હિસ્ટ્રીના આ ટોપિક વાઇઝ આ રીતે સિલેબસમાં આપવામાં આવ્યા છે. 1 by 1 ટોપિક તમે રીડ કરી શકો છો આ PDF માંથી, જેની લિંક જે છે તમને નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ ઉપરાંત ભારતની સાથે સાથે ગુજરાતને પણ સમાવી લેવામાં આવ્યું છે અને ઘણા બધા વ્યક્તિ વિશેષ પૂછવામાં આવશે, જેમ કે મહાત્મા ગાંધી છે, બાબા સાહેબ આંબેડકર છે, સરદાર પટેલ છે. આ ઉપરાંત ગુજરાત વિશે પણ પ્રશ્નો જે છે હિસ્ટ્રીમાં આવરી લેવામાં આવ્યા છે. વાત કરીએ કલ્ચરની, આર્ટ એન્ડ કલ્ચરની અંદર પણ અલગ અલગ ટોપિક છે, જેની અંદર સૌથી પહેલા અહીંયા તમે 1 થી લઈને 4 સુધીના ટોપિક જોઈ શકો છો જે ઇન્ડિયા સાથે સંકળાયેલા છે. પછી બાકીના ટોપિક જે છે ગુજરાત સાથે સંકળાયેલા છે. તો આર્ટ એન્ડ કલ્ચર જે છે ઇન્ડિયાનું અને ગુજરાતનું આમ બે પાર્ટમાં ડિવાઇડેડ છે. તો આ રીતે ટોટલ 10 ટોપિક છે, જેમાં 50% ઇન્ડિયા અને 50% ગુજરાતના પ્રશ્નો પૂછાતા હોય છે. વાત કરીએ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધોની. તેની અંદર સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તેની અંદર સ્ટેટ એન્ડ યુનિયનની વાત કરવામાં આવી છે, અલગ અલગ ટોપિક્સ આવરી લેવામાં આવે છે. પછી ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન, બંધારણીય સંસ્થાઓ, પછી છે પંચાયતી રાજ, જાહેર નીતિ અને શાસન, પછી LPG એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, પછી અલગ અલગ સંસ્થાઓ. આ ઉપરાંત અધિકાર સંલગ્ન મુદ્દાઓ, પછી છે ફોરેન પોલિસી ઓફ ઇન્ડિયા, નેક્સ્ટ છે સેન્ટર અને સ્ટેટ રિલેટેડ અલગ અલગ ગવર્મેન્ટ સ્કીમ, અને લાસ્ટ વન છે જ્યુડિશરી ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ન્યાયપાલિકા. તો આ બધા ટોપિક જે છે તે ભારતીય રાજવ્યવસ્થા, બંધારણ, સોશિયલ જસ્ટિસ અને IRમાં સમાવી લેવામાં આવ્યા છે. તો કુલ ટોપિક અહીંયા છે 11. આ ઉપરાંત છે જનરલ મેન્ટલ એબિલિટી, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જે અંતર્ગત કુલ ટોટલ 16 ટોપિક જે છે આવરી લેવામાં આવ્યા છે. આ 16 ટોપિક જે છે તેની લિંક તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ PDF તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. વાત કરી GS પેપર 1 ની, આગળ વધે છે GS પેપર 2 તરફ. GS પેપર 2 માં સૌથી પહેલા છે ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમીમાં સૌથી પહેલા સ્વતંત્રતા પર્વે ભારતીય અર્થતંત્ર સ્ટાર્ટ થાય છે, એટલે ડાયરેક્ટલી બેકગ્રાઉન્ડ, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપવાનું રહેશે. ત્યાંથી લઈને નીતિ આયોગ સુધી, એટલે કે વર્ષ 2015માં નીતિ આયોગની સ્થાપના થઈ હતી
ત્યાં સુધી સંપૂર્ણ રીતે ઇન્ડિયન ઇકોનોમી વિશેનું બેઝિક ખ્યાલ હોવું જોઈએ. આગળ છે એગ્રીકલ્ચર, એના પછી છે ઇન્ડસ્ટ્રી, એના પછી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેક્સ્ટ વન છે પોપ્યુલેશન અને 6th વન છે ફાઇનાન્સ રિલેટેડ આપણું જે ફાઇનાન્સ સિસ્ટમ છે તેના વિશે માહિતી. વિદેશ વેપાર એટલે કે ફોરેન ટ્રેડ અને 8મા નંબર ઉપર લાસ્ટ ટોપિક છે ઇકોનોમી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનું અર્થતંત્ર. ઇકોનોમીમાં મોસ્ટલી આ 8 ટોપિક જે છે દર્શાવવામાં આવ્યા છે તે મુજબ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. નેક્સ્ટ છે જ્યોગ્રાફી. જ્યોગ્રાફી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ. પહેલા છે સામાન્ય ભૂગોળ, પછી છે ભૌતિક ભૂગોળ, થર્ડ વન છે સામાજિક ભૂગોળ અને ફોર્થ વન છે આર્થિક ભૂગોળ. ભૂગોળમાં આ રીતના પ્રશ્નો એટલે કે 4 અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછવામાં આવતા હોય છે. તેની અંદર પણ અલગ અલગ ટોપિક જે રીતે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર કવર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ વન ઇઝ સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સૌથી પહેલા આવશે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું બેઝિક, આપણા ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે તે ઉપયોગી બને છે. પછી છે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. એના પછી છે સ્પેસ એન્ડ ડિફેન્સ. ફોર્થ વન છે એનર્જી એન્ડ એફિશિયન્સી. ફિફ્થ વન છે એટોમિક પોલિસી આપણી જે પરમાણુ નીતિ છે તે. પછી છે એન્વાયરમેન્ટલ સાયન્સ એટલે કે પર્યાવરણ વિજ્ઞાન. તો ઓલમોસ્ટ સાયન્સના 6 ટોપિક જે અંતર્ગત અલગ અલગ બીજા ટોપિકના નામ પણ અહીં આપવામાં આવ્યા છે. અને લાસ્ટ વન છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ. તો ઓલમોસ્ટ જીએસ પેપર 1 અને જીએસ પેપર 2 ના બધા જ સિલેબસની આપણે અહીંયા માહિતી લઈ લીધી છે. નેક્સ્ટ જે છે અહીંયા મુખ્ય પરીક્ષાનો સિલેબસ આપવામાં આવ્યો છે મેન્સ એક્ઝામનો. તો અહીંયા મિત્રો માત્ર ને માત્ર પ્રિલિમિનરી એક્ઝામનો આ વિડીયો જે છે તમારા સુધી હું લઈને આવી રહ્યો છું. હવે વાત કરીએ મિત્રો બુક્સની એટલે કે કઈ બુક જે છે પ્રિફર કરી શકાય. જે રીતે આપણે વાત કરી હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇકોનોમી, પોલિટી એન્ડ ગવર્નન્સ, એન્વાયરમેન્ટ, જનરલ મેન્ટલ એબિલિટી, કરંટ અફેર, તો આ બધા સબ્જેક્ટ માટે તમે આ રીતે અમુક બુક્સ જે છે ફોલો કરી શકો છો. જનરલી હું તમને અહીંયા જેટલી પણ બુક્સ આપવામાં આવી છે તેનું એક જીસ્ટ આપી દઉં ક્રક્સ તરીકે. તો તમારે સૌથી પહેલા દરેક સબ્જેક્ટની એનસીઈઆરટી ક્લિયર કરવી પડશે. અલોંગ વિથ એનસીઈઆરટી તમારે કરંટ અફેર પણ કરવું પડશે. બાકી અલગ અલગ વિષય પ્રમાણે દરેક બુક જે છે તમે ચેન્જ કરી શકો છો અને અલગ અલગ બુક સજેશન જે તમને મળે છે એ પ્રમાણે તમે એને રિફર કરી શકો છો. બટ સૌથી પહેલા તમારું બેઝિક એનસીઈઆરટી હોવું જોઈએ. જીસીઈઆરટી તો ઓલમોસ્ટ તમારી કમ્પ્લીટ હશે જ. તો એનસીઈઆરટી આપણું એક સૌથી મોટું બેઝિક છે. પછી અલગ અલગ બુક્સ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ પબ્લિકેશન તમે યુઝ કરી શકો છો. આ ઉપરાંત એક અગત્યની વાત કે જો ગુજરાત સરકાર અને ભારત સરકાર ઘણી બધી પીડીએફ અલગ અલગ માહિતી વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો તેની અંદર જે અમુક પરીક્ષાલક્ષી બાબતો હોય છે તેને હાઇલાઇટેડ ફોર્મમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે પણ તેની લિંક જે છે કમેન્ટમાં તમને મળી રહેશે. તો આ એક બુક સજેશનનું અહીંયા તમને માહિતી આપવામાં આવી છે જેનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. વિડીયોમાં આપણે ચર્ચા કરી જીપીએસસી ક્લાસ 1-2 ના સિલેબસની. જો વિડીયોમાં તમને ઉપયોગી માહિતી મળી હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો.